સો હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આજે હું તમને કહીશ મારી આ સ્કિન કેરની વસ્તુ, મારી બ્યુટી ટિપ્સ કે હું કઈ રીતે મારી સ્કિનને ગોરી રાખું છું, મારા ચહેરાને ગોરો રાખું છું અને કઈ રીતે મારા ચહેરા પર નિખાર આવે છે, ગ્લો આવે છે એ હું તમને આજે કહીશ. તો આ વિડીયો કન્ટિન્યુ રાખજો અને જોતા જ રહેજો, સ્કીપ નહીં કરતા કોઈ પ્લીઝ. સૌથી પહેલાં તો જોશે આપણે ચણાનો લોટ, કારણ કે એ જરૂરી છે. અને એના પછી હું લાવી છું આ દહીં. આ દહીં કાંઈ એવી આમ જેવી તેવી વસ્તુ નથી. તો અત્યારે તમે જોઈ શકો છો મારો ચહેરો એટલો બધો ખીલો ખીલો નથી લાગતો, કારણ કે મેં થોડાક દિવસથી આ બધું જે રેમેડી છે એ લગાવી નથી. તો અત્યારે હું હમણાં લગાવીશ, એપ્લાય કરીશ ને ચહેરા પર, પછી હું તમને એનો રિઝલ્ટ બતાવીશ. તો અત્યારે હું તમને બતાવું કે કઈ રીતે આપણે આપણા ચહેરાને નિખારી શકીએ, ગોરો કરી શકીએ. તો જસ્ટ 2 મિનિટ, હું બધી વસ્તુ લઈને આવું પ્લીઝ. દૂધ ગયા પછી આપણે જોશે ચણાનો લોટ, જે હું લાવી છું. અને એના પછી જોશે થોડુંક હળદર. હળદર પણ જરૂરી છે. इस तरह से આને આવી રીતે મિક્સ કરવાનું છે. આવું જાડું જાડું કરવાનું છે, બહુ પતલું નહીં રાખતા, નહીં તો ફેસ પર ચોટશે નહીં અને ડાયરેક્ટ જશે નીચે. આને જોઈને ખાવાનું મન થાય, એવું લાગે જાણે કે આઈસ્ક્રીમ હોય. બસ આવી રીતે આમ સોફ્ટ સોફ્ટ કરવાનું છે, બહુ મસ્ત લાગે છે. તો આને હવે આપણે ફેસ પર અપ્લાય કરીશું. તો પ્યોર ગાય માતાના દૂધમાંથી બનાવેલ દહીંમાંથી આપણે આ પેસ્ટ તૈયાર કર્યું છે. તો આ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આને ફેસ પર એપ્લાય કરીશું અને થઈ જશું ગોરા ગોરા. તો આપણું આ લેપ તૈયાર છે. તો હવે આપણે આ જે કાંઈ બનાવ્યું છે એને ફેસ પર હું એપ્લાય કરીશ. તમે જો કેવું મસ્ત સોફ્ટ સોફ્ટ છે નહીં, જાણે કે આમ આઈસ્ક્રીમ. મને તો આ બનાવું તો મને એમ થાય કે હું આને ખાઈ જાઉં, એવું મસ્ત લાગે જોવામાં. તો હવે હું આને અપ્લાય કરીશ ફેસ પર. તમે જોશો અત્યારે થોડીક સ્કિન આમ બહુ આમ નિખાર આવ્યો ને એવું નથી લાગતું, બહુ ગ્લો નથી લાગતો. હમણાં હું લગાવીશ ને પછી તો એવો મસ્ત જોરદાર ફેસ થઈ જશે ને. गोरे गोरे रंग कर देगी हम, हमारे चेहरा का गोरा रंग कर देगी. ઓ માય ગોડ, કપડાં બગડ્યા. તો ચાલે નાવાનું જ છે મારે. હું હજી નાઈ પણ નથી આજે. નાના છોકરાઓ, નાના બાળકો, તમે ડરતા નહીં, કારણ કે મેં આ બધું ફેસ પર અપ્લાય કર્યું છે. હું માણસ જ છું, હું કંચના નથી, હું ભૂત નથી. મેં એક વાત કહી દઉં કે મેં આ બધું અપ્લાય શું લેવા કરે છે, કારણ કે કાલ એક બહુ સ્પેશિયલ ડે છે. તો કાલે મારે મસ્ત તૈયાર થવાનું છે અને મારે આમ બહુ મસ્ત દેખાવાનું છે. એટલે આપણે નેચરલ વસ્તુ લગાવીને બહુ મસ્ત મસ્ત લાગશું, મસ્ત આમ ગોરા ગોરા લાગશું. તો મેં આ ફેસ પર તો બધું એપ્લાય કરી દીધું છે. એ હું સુકાઈ જાય એટલે પછી નાવા જઈશ, નાઈને હું પછી તમને મળીશ. અને આ કન્ટિન્યુ રાખજો વિડીયો, કારણ કે મારે એક સ્પેશિયલ વસ્તુ અત્યારે કરવાની છે, એક જોરદાર વસ્તુ. તો જોતા રહેજો, સ્કીપ નહીં કરતા. આ બ્યુટીફુલ છોકરી તમને બીજી વાર જોવા નહીં મળી. તમે જોઈ શકો છો બહુ બ્યુટીફુલ લાગુ છું. તમે હાથ પર પણ લગાવીશ. હું ના જાઉં છું અને હું નાઈને હમણાં તમને મળું છું. તો વિડીયો કન્ટિન્યુ રાખજો. તો હું આવું હજી એક સ્પેશિયલ વસ્તુ, આપણે જોરદાર વસ્તુ કરવાની છે, તો કન્ટિન્યુ રાખજો, સ્કીપ નહીં કરતા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. માય ફ્રેન્ડ્સ, ડિયર ફ્રેન્ડ્સ, પ્લીઝ, માય ફેમિલી, યુટ્યુબ ફેમિલી. સો આ છે મારો ફાઇનલ લુક. તમે જોઈ શકો છો કે ફેસ આમ ગ્લો કરતો એવું લાગે છે, જાણે કે આમ બેજાન ત્વચા હોય ને જાણે જાન ન હોય કે જીવ આવી ગયો ત્વચાને, એવું લાગે છે. તો તમે પણ આવી રીતે આમ રેમેડી બનાવો ઘરે. ગાય માતાનું શુદ્ધ દૂધ લાવો, એમાંથી દહીં બનાવીને આવી રીતે રેમેડી બનાવો અને પછી ફેસ પર અપ્લાય કરો, હાથ પગ પર અપ્લાય કરો
અને આમ મસ્ત ગોરા ગોરા અને નિખારવાળી ત્વચા તમે લઈને બહાર જઈ શકો છો. તો તમે જોઈ શકો છો એ મસ્ત પ્રિન્સેસ થઈ ગઈ, પ્રિન્સેસ. હમણાં હતી કંચના ને હવે હું થઈ ગઈ પ્રિન્સેસ, પ્રિન્સેસ દિવ્યા. તો આ વિડીયો કન્ટિન્યુ રાખજો, હું હમણાં પાછી મળું છું, કે જાતા પ્લીઝ. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જમી લીધું તમે? મેં પણ જમી લીધું છે અને અત્યારે મને બહુ બધી ઊંઘ આવે છે, પણ આપણે અત્યારે સુવાનું નથી કારણ કે બપોરે આપણે જે કાંઈ લગાવ્યો એ તમે બધા પણ લગાવજો. અને અત્યારે આપણે એક સ્પેશિયલ વસ્તુ કરવાની છે અને એ વસ્તુ છે કે આજે હું મહેંદી લગાવવાની છું. કારણ કે મેં પહેલાં પણ કીધું હતું કે કાલે એક સ્પેશિયલ ડે છે, તો આજે એની તૈયારી કરું છું. હું તો બહુ આવે છે પણ મહેંદી લગાવવી જરૂરી છે, કારણ કે મને મહેંદી લગાવવી બહુ આવડતી તો નથી પણ થોડી ઘણી આવડે છે, એ હું લગાવીશ. તો કાલના બ્લોગમાં પણ બહુ બધું સ્પેશિયલ જોવા જેવું છે, તો કાલના બ્લોગમાં જરૂરથી જોજો બધું. તો મહેંદી લગાવી, હવે આપણે સ્ટાર્ટ કરીએ મહેંદી લગાવવાની. મારી મહેંદી થઈ ગઈ છે ફિનિશ અને મેં બનાવ્યું છે સાદું અને સિમ્પલ એવું ફ્લાવર. સરસ છે ને?